શ્રી સુતજી કહે છે, ઋષિઓ સાંભળો, કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્નાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કીરેણ ભાષિતમ. કીર એટલે પોપટ, પોપટ એટલે શ્રી સુખદેવજી મહારાજ. હું તમને એવું ભાગવત શાસ્ત્ર સંભળાવું કે તમને કાળમાંથી, કાળના ભયથી મુક્ત કરાવશે. આ સંસારના ત્રાસમાંથી તમને મુક્તિ મળશે એવું પવિત્ર શાસ્ત્ર હું તમને બધાને સંભળાવું. તમે બધા એને ધ્યાનપૂર્વક સાંભળો. અને બીજી પણ વાત કરું. સુતજી કહે છે, જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેદ. ભગવાનની ખૂબ કૃપા થાય, જન્મ જન્માંતરના પુણ્ય વધે ત્યારે ભાગવત કથા સાંભળવા મળે અને ત્યારે ભાગવત કથા કેવા મળે. હું અને મનોરથીની તો વાત જ શું કરવી. જેના આંગણે ભગવાનની કથા થાય એના પિતૃ સદૈવ વૈકુંઠમાં સંકીર્તનના અધિકારી બને છે. હું આ ભાગવતની કથા કોઈ સામાન્ય નથી. અરે સત્યનારાયણ ભગવાનની કથા લોકોને 5-5 વર્ષથી કરવી હોય તો થતી નથી. હે અને આજે અમારા યોગેશભાઈના આંગણે એમના ભાવપૂર્વક, પ્રેમપૂર્વક અને ખૂબ શ્રદ્ધા એમના પરિવારનો, ખૂબ વિશ્વાસ એમનો ભગવાન પ્રત્યે અને ખૂબ શ્રદ્ધા કે ભાગવત, આમ તો ભાગવત ત્યાં કરીએ તો બધી મોટી વ્યવસ્થા થાય, ત્યાં અમદાવાદમાં કરીએ, પણ એમનો ભાવ હતો કે ના, ગંગાજીના કિનારે જ કરવી દઉં. આ મનોરથ ભગવાન પૂર્ણ કરે દઉં. અહીં કહ્યું છે, જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેદ. ખૂબ જન્મ જન્માંતરનું પુણ્ય ભેગું થાય ને ત્યારે ભાગવતની કથામાં આપણને બેસવા મળે, ભાગવતજીની કથા આપણને સાંભળવા મળે. અરે પરીક્ષિત રાજા એકવાર જ્યારે એમને શ્રાપ લાગ્યો ને, બધું સંસાર છોડી અને ગંગાજીના કિનારે બેઠેલા સુકતાલ ક્ષેત્રમાં, અને સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા સંભળાવે છે. સુખદેવજી મહારાજ કથા સંભળાવે છે ત્યારે ત્યાં દેવતાઓ આવે છે. દેવતાઓ આવીને કહે છે, હે સુખદેવજી મહારાજ સાંભળો, પરીક્ષિત રાજાને શ્રાપ લાગ્યો છે. 7મા દિવસે એમને તક્ષક નાગ કરડવાનો એમનું મૃત્યુ થવાનું છે. અમે અમૃતનો ઘડો લાવ્યા છીએ. તમે એક કામ કરો, પરીક્ષિતને અમૃતનો ઘડો પીવડાવી દો, અમૃત પીવડાવી દો, એ અમર થઈ જશે. અમને ભાગવત કથા સંભળાવો, કથામૃતનું પાન કરાવો. સુખદેવજી મહારાજ તો મનમાં હસ્યા કે આ દેવતાઓ છે ને કપટી છે, જ્યારે સ્વાર્થ હોય ત્યારે સામેથી આવે છે અને કેવો સોદો કરવા આવ્યા છે. ક્વ કાચ ક્વ મણિર મહાન. આ ક્યાં કાચનો ટુકડો અમૃત અને ક્યાં કથામૃત. સુખદેવજી પરીક્ષિતને પૂછે છે, પરીક્ષિત તારે શું કરવું છે? પરીક્ષિતે કીધું, ગુરુજી આ બંનેનું ફળ શું? કહ્યું કે અમૃત પીવાથી અમર બની જવાય અને કથામૃત પીવાથી ભગવાન ના થવાય. અમૃત પીવાથી સ્વર્ગની સંપદા મળે, ભોગો મળે, અને કથામૃતનું પાન કરવાથી ભગવાનનું ધામ મળે, ભગવાનના થઈએ. પરીક્ષિત રાજા કહે છે, મહારાજ મારે કોઈ અમર થવું નથી, મારે કોઈ ભોગ વૈભવ જોતા નથી, મારે તો કથામૃત જોઈએ છે.